તો અમદાવાદ સહિત 13 જિલ્લામાં આજે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અમદાવાદ ઉપરાંત આજે ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવા વરસાદની સંભાવના છે। તો ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ પવન સાથે હળવો વરસાદ વરસી શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં પણ હવામાન વિભાગની વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જ્યારે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની વાત કરી રહ્યા છે। વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં વરસાદ વરસી શકે છે। સાથે જ સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ વરસે તેવી અનુમાન છે। તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું અનુમાન। અમદાવાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ હળવો વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે।